નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, આજના તાજા સોના ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે છે એ આજરોજ માર્કેટમાં ઘટીને સ્થિર થતું પણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી સોનાની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ 1 લાખની આજુબાજુ આવી શકે છે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલ અને બદલાતા સમીકરણોના વચ્ચે સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત મોટો કડાકો બોલી ગયો છે અને તેજી બાદ સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને આજ સવારની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો જ કહી શકાય અને ચાંદી પણ આજરોજ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે સવાલ એ થાય છે કે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું, કારણ કે ખાસ કરીને વાત કરીએ તો શેર બજારના રોકાણકારો જે છે જેમ કે નિફ્ટીના રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે, પરંતુ કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઉતાર ચઢાવના પગલે લોકો હાલ અત્યારે વિચારમાં પડી ગયા છે કે હવે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું। તો સોનાની ખરીદી કરતા પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની પણ ચર્ચા કરી લઈએ। તો મિત્રો આજરોજ માર્કેટમાં સોનું સ્થિર થઈને 1 ગ્રામ સોનાની કિંમતો જે છે એ આજરોજ 14,319 માં, જ્યારે 10 ગ્રામ 1,43,190 માં અને 100 ગ્રામ સોનાની કિંમતો જે છે એ 14,31,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ 24 કેરેટ સોનાની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ 15,621 માં, જ્યારે 10 ગ્રામ 1,56,210 માં અને 100 ગ્રામ 15,62,000 માં ટ્રેડ થઈ રહ્યું છે, પરંતુ સોનું હવે કેટલું ઘટશે? જી હા મિત્રો, સોનાના ભાવમાં હવે ઘટાડો નોંધાઈ શકે છે। અને ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો આજે સવારે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,67,522 માં જોવા મળી રહ્યો છે। તો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો રાષ્ટ્રીય રાજધાનીમાં વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ અને નબળા અમેરિકી ડોલરના કારણે સોનાના ભાવમાં 1,000 થી પણ વધુ ઘટાડો નોંધાયો છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જે સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા, એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે રોકાણકારો માટેની ચર્ચા કરી લઈએ તો મિત્રો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે રોકાણ ન કરવું જોઈએ, કારણ કે સોનું જે છે એ દિવસે ને દિવસે સતત ઉતાર ચઢાવમાં જતું જોવા મળી રહ્યું છે ને આ સમયગાળો જે છે એ રોકાણ માટે ખૂબ જ સારો ન કહેવાય। જો તમે આગામી સમયગાળા દરમિયાન રોકાણ કરો છો તો મિત્રો જરૂરથી રોકાણ કરતી સમયે તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે સોનાની સાથે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો 2025 દરમિયાન ચાંદીના રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું, જેને ધ્યાનમાં લઈને હાલ અત્યારે રોકાણકારો 2026 દરમિયાન પણ રોકાણ માટે ચાંદીની પસંદગી કરી રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે ચાંદી સતત ઘટી રહી છે, તો ઘટતા ભાવમાં રોકાણ ન કરવું જોઈએ। અને જ્યારે ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો વધતા બજારમાં તમે રોકાણ કરી શકો છો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે સિલ્વર અને ગોલ્ડની વાત
કરીએ તો મિત્રો હાલ અત્યારે જોરદાર તેજી બાદ યુએસ અને ઈરાન સંઘર્ષને લઈને ફરીથી ઊભી થયેલી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે હવે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો આજરોજ પણ તમે સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના સોનાના ભાવ તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજાર અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત ને સતત હાલ અત્યારે સોનું છોડી રહ્યા છે અને પોતાનું પ્રોફિટ મેળવી અને રોકાણમાં વધારો કરી રહ્યા છે તો ખાસ કરીને જેની ચર્ચા કરીએ તો મિત્રો જ્યારે શેર બજારમાં તેજી અથવા તો મંદીનો માહોલ જોવા મળે ત્યારે રોકાણકારો પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને સોના બાદ ફરીથી શેર બજારમાં રોકાણ કરતા હોય છે તો આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ ખૂબ જ સાવચેતીથી આગળ વધવું જોઈએ અને હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સખત ને સખત તેજી બાદ હાલ અત્યારે સોનું માર્કેટમાં દિવસે ને દિવસે ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ હજુ પણ સવાલ કરી રહ્યા છે કે સોનું હવે ખરીદી લેવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોનાની બજારમાં અનિશ્ચિતતા વધતી જોવા મળી રહી છે જેમ કે વાત કરીએ તો મિત્રો ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચેની વાટાઘાટો અંગે અનિશ્ચિતતા યથાવત છે અને ઈરાનની મીડિયાએ વાટાઘાટો અટકાવવાના અહેવાલ આપ્યા છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે વાટાઘાટો ચાલુ છે અને આગામી દિવસોમાં જો મિત્રો સોનાની કિંમતોમાં સૌથી વધારે અસર થશે તો જેના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો સોનાની માંગમાં વધારો થવો અને શેર બજારમાં મંદી આવવી, ત્યારબાદ વાત કરીએ તો યુએસ ડોલર નબળો પડવો, આ બધા જ કારણોથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળતું હોય છે તો વાત કરીએ ઘટાડાની તો મિત્રો જ્યારે સોનું ઘટતું હોય છે તો રોકાણકારોની માંગ ઘટતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અને તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા ઘરેણાં બનાવી લેવા જોઈએ કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હજુ પણ જોરદાર તેજી સોના ચાંદીની કિંમતોમાં જોવા મળે તેવું નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે તો આ વધઘટ વચ્ચે તમારા શહેરમાં પણ સોનું જે છે એ આજરોજ તૂટ્યું હશે પરંતુ છેલ્લા 2 દિવસથી સ્થિરતાનો માહોલ બાદ હવે ગઈકાલે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે તો જેની સૌપ્રથમ અપડેટ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ ડેઈલી દ્વારા સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડિયો દ્વારા મળતી રહેશે જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીમાં રોકાણ કરતા સમયે હાલ અત્યારે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ અને રોકાણ કરતા પહેલા જરૂરથી આપણે આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લેવી જોઈએ જેથી કરી આપણને રોકાણમાં વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને ખાસ કરીને જો હવે તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન રાહ જોવી જોઈએ અને સોનું ક્યારે ખરીદવું જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને હવે પછી આપણે નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું।